હવે સાંભળશું પ્રાસંગિક, જેનો વિષય છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન આરતી ભટ્ટ. દેશના સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ અને અન્ય હિતધારકોને એક સાથે લાવવાના ઉદ્દેશ સાથે ભારતમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 16મી જાન્યુઆરી 2022ના રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની પહેલ કરી હતી. પ્રતિભાશાળી, કાર્યબળ, ઉદ્યોગ સાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તનને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશમાં 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT દ્વારા 1,50,000થી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારે સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4,200થી વધીને 1,54,719 જેટલી થઈ છે. આ ઉપરાંત ભારતમાં કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ ₹450 બિલિયન થી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 જેટલી થઈ છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ સેટઅપ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે 350 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. દેશના છેવાડાના વિસ્તાર સુધી ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થાય તે માટે આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ગુજરાત પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપતું રાજ્ય બન્યું છે, જે અંતર્ગત રાજ્યની નોડલ સંસ્થાઓ, ઇન્ક્યુબેટર્સ, એક્સિલરેટર્સ, માર્ગદર્શકો, રોકાણકારો, સરકારી સંસ્થાઓ અને અન્ય સ્ટોક હોલ્ડરો દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેના પરિણામે વર્ષ 2017માં ગુજરાતને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017 એવોર્ડ મળ્યો હતો. તદુપરાંત રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-21 અને 2022 સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો હતો. રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા PPP ધોરણે આઈ ક્રિએટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વર્ષ 2020માં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તાજેતરમાં બેંગ્લોરમાં આયોજિત ગ્લોબલ ક્લીન મોબિલિટી સમિટના ભાગરૂપે આઈ ક્રિએટને ઇમ્પેક્ટ ઇન્ક્યુબેટર ઓફ ધ યર 2024થી સન્માનિત કરવામાં આવ્યું હતું. આઈ ક્રિએટ દ્વારા 553થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5મી ડિસેમ્બર 2023ના રોજ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ આઈ હબ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આઈ હબ સેન્ટરમાં 700થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલ છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી SSIP દ્વારા 10 કરોડથી વધુ રૂપિયાના નાણાકીય વિતરણ પણ કરવામાં આવ્યું છે, એમ ઉદ્યોગ વિભાગની યાદીમાં જણાવાયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલમાં ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાના ઉદ્દેશ સાથે એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નિર્માણ અને નોકરી કરવા ઈચ્છતા લોકોના બદલે ભારતને નોકરી આપનારા દેશોમાં સામેલ કરવાના હેતુથી અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.